હજારનો વોરંટ હતો, હું તમને વોટ્સએપ કરું છું, બરોબર? હવે મારી વ્યથા એવી છે ને કે હું એક મિડલ ક્લાસ થી છું, બરોબર? મન માથાની એમરેજ છે, મારો 15 વર્ષનો છોકરો છે. અમુક પ્રશ્ન એવા હોય કે આપણે ખુલ્લા દિલથી આપણે વાત ન થઈ એવી, એટલે તમને પર્સનલી મળવું પડે એમ છે. ના બેન, એમાં એવું છે કે આપણે ખુલ્લા દિલથી જ વાત કરવી, કેમ કે જગતની અંદર આવા જે કઈ અંધશ્રદ્ધા, મામાના નામે, મામીઓના નામે, દેવીઓના નામે જે દીકરીઓના જે સ્ત્રીઓનું શોષણ થાય છે ને, એના માટે મને છે ને એમની ઘરવાળી જે છે ને એને તમારા કીધું વકીલ મારફત કે એમના નંબર તમારા દીધા. સર પણ એકચ્યુઅલી એવું છે કે હું 4 વર્ષથી લડાઈ કરું છું. જે તમારો સંપર્ક મને મોડું આવ્યો છે અને હું આજે 4 વર્ષથી આ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, અગાઉ પણ મનસુખભાઈ રાઠોડ, છાયાબેન મકવાણા અને જે મામાદેવના ભુવા જે છે એમના વિશેના, એમના સિનારવા વિશેના કેટલાક વિડીયો અપલોડ કરેલા હતા. પરંતુ મિત્રો ફરીથી આ જે ભુવાજી છે કે જેમને મનસુખભાઈ રાઠોડે સિનારવા ભુવો કહે છે. મિત્રો, આ ભુવાજીની અન્ય 2 પત્નીઓ છે, તેમ છતાં તેને ગુજરાતના ફેમસ સિંગર એવા છાયાબેન મકવાણાને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને પોતાના પાસે રાખ્યા છે. ત્યારબાદ મિત્રો આ જે 2 પત્નીઓ છે ભુવાજી, એ મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે કેટલાક અને ખુલાસા કરે છે મિત્રો, કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો આવો સાંભળે કે મિત્રો આ જે 2 બહેનો છે કે જે પેલા ભુવાની પત્નીઓ, તેમને મનસુખભાઈ રાઠોડ સાથે શું ખુલાસા કર્યા છે અને આ બાબતે શું ચર્ચા કરી છે, આવો સાંભળી. એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જોકે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામની અંદર લીમડાવાળો મામાનો ભાણિયો ભરત રાઠોડ, જેને આપણે એવું કહીએ છીએ ધર્મની અંદર આવું હોય છે, પણ મામાના નામે જેને સિનારવા કર્યા છે, જેને લગભગ ઘણી છોકરીઓની જેને જિંદગી બગાડી છે, એવા જામનગરના સુમિતાબેન જે મોમેડિયનમાંથી છે અને એમની સાથે એને 2-3 વર્ષ ઘર સંસાર રાખ્યો. અત્યારે ઈ પણ એની પત્ની છે, પણ કાલાવડની પોલીસ જેને થાબડ ભાણા કરી રહી છે. હું કામ કે આ કોઈ હપ્તા દેતો હોય કે પછી જે એનો કઈ અંગત મામલો હોય એ નથી ખબર, પણ એક પત્ની હોવા છતાં બીજી પત્ની પણ 498 125 હાલે છે, જેને અટાણે BNSS મુજબ 144 ભરણ પોષણના કેસ હાલે છે. 2 પત્નીઓ રાખી છે. ત્રીજી પત્ની અત્યારે છે છાયા મકવાણા, જે ગુજરાતની લોકગાયિકા છે, જેને પણ અત્યારે મામા સરકારના નામે, મામાના ભાણિયાના નામે ભરત રાઠોડે જેની પત્નીઓ આવી રીતે બનાવી છે અને આવા બધા ભવાડા કર્યા છે, જેની સામે મારે આજે અવાજ ઉઠાવવો પડ્યો છે. અને આ મામો તાંત્રિક વિધિના નામે, જેને ઓલા ભોયરું રાખ્યું છે અંદર મામાના નામે, અંદર મેલી વિદ્યાના નામે બૈરાઓને લઈ જાય, પછી અંદર એના જે કાંઈ સેક્સ કાંડ કરે છે, પછી ઉપર રૂમ રાખ્યો છે, કેમેરા રાખ્યા છે, પછી એનો માણસો હોય ના પાડી દે, બાપુ હાજર નથી. હવે આ ભરત રાઠોડ 1 નંબરનો સિનારવો છે અને છાયા મકવાણાને કે તને હારો છોકરો મળ્યો નહીં, તું આવા ગઢા હારે પ્રેમ કર્યો, તું લોક ગાયિકા છો એટલે છાયા મકવાણાને કહી તું તારા બાપ ભેગી વહી જા, આવા ગઢેને પ્રેમ કરે, તારી આ એક દીકરી છો અને ગાયક કલાકાર છો, આવો મામો આવા સિનારવાની વાયદે સેડી, જેને 3-4 બાયડીઓ કરી અને એમાંય તને સેડ્યો નહીં, આવો ચીડ્યો અને ભલામણ તું એક દીકરી છો અને આવા તને સારું ઠેકાણું મળી જાય, તારા જે કઈ સંસ્કાર છે, તું સાધુની દીકરી છો, પણ અમારે તને ઠપકો આપવો પડે છે કે આવી 4-4 5-5 છોકરીની જિંદગી બગાડીને એના ઘરમાં તું બેઠી, તે ભંગારનો માલ પકડ્યો, મારા ફોર્ચ્યુનર કે ઓડીમાં તું બેઠી, કેવા બે રિક્ષામાં. હવે જો ગાયક કલાકાર ઉઠી રિક્ષામાં બેઠી જો તું ભોઠી પડતી નથી. એટલે છાયા મકવાણા પણ ઓડિયોના માધ્યમથી કહું છું કે તું જો સાધુના દીકરી હો, માણસના પેટની હો, તો તું આપણા ભરત રાઠોડને ગઈઢાને મૂકી અને ઘરે વહી જા અને તને હારું ઠેકાણું ગોતી દેવું, સાધુ સમાજનો છોકરો ગોતી દેવું. પણ આવા ગઈઢાના મામાના આવા સિનારવાની વાયદેસરમાં એવું તને ઓડિયોના માધ્યમથી કહું છું, તું ગાયક કલાકાર છો અને આવી આ 2ની જિંદગી બગાડી છે. 2 બાઈઓના રેકોર્ડિંગ મૂકું છું અને તું જો માણસના પેટની હો અને હારા માળાની છોકરીઓ, સાધુની દીકરીઓ, તો મને આ મોબાઈલ નંબર આમાં મારા મૂકું છું, આમાં રિંગ કરજે અને આપણા ભરત રાઠોડને મૂકીને આવા મામા સરકારના નામે આવા સિનારવેને છોડી દે. અને ત્યાં તારા બાપને આપણે જે ગામ છે મહુવાની બાજુમાં, એનું ગામ છે કંઈક સારું નામ છે, યાની દીકરી છે છાયા મકવાણા, એટલે તું આમાં મને રિંગ કરજે, તારો પર્દાફાશ કરવો છે. આ 2 બાઈઓના રેકોર્ડિંગ આવ્યા છે, તું અટાણે આપણા ગઈઢામાં હલવાની છો, ભંગારમાં. એ ભંગારમાંથી બહાર નીકળી છે. અત્યારે વિદેશનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, સારા છોકરા તારી લાયક મળી જાય કે જેની જોડી જ આવે. હવે આવડો આ તો મામાનો ભાણિયો, સિનારવો ભાણો,
હવે એ બે બાયુના રેકોર્ડિંગ મૂકું છું કે જે હર્ષાબેન છે એ એમની ઘરવાળી છે અને સુમિતાબેન જે કોમેડિયન છે જેની ઘર પણ બાંધ્યું હતું, એવી 2-3 ની જિંદગી બગાડી હજી ખાનગીમાં છાયા મકવાણાને મૂકીને ત્રીજી જગ્યાએ પણ રંગરેલિયા બનાવવા જાય છે, જેના પણ એવિડન્સ પુરાવા મારી પાસે છે. એટલે કદાચ કાલાવડની પોલીસને મારી વિનંતી છે કે આવા માણસોને છાવરોમાં આ દીકરીના શોષણ થાય છે. ભારતના બંધારણની અંદર દીકરીને બચાવવી, બેટી બચાવો અભિયાન મોદી સરકારે પણ કાઢ્યું છે, પણ આ પોલીસ જે કઈ કડક પગલા લેતી નથી, જેથી કરીને આવા તાંત્રિક વિધિના ભુવાઓ ભરાડાઓ છોકરીના શોષણ કરી રહ્યા છે. અને પોલીસમાં જે કઈ મુખ પ્રક્ષેપ બેઠી છે તે પણ કાલાવડની પોલીસને પણ મારી વિનંતી છે કે આની ધરપકડ કરો અને છાયા મકવાણાનું કડક નિવેદન લ્યો કે તને દીકરી, એની દીકરી અત્યારે ઘરે બેઠી છે અને બીજીને દીકરીઓ બનાવે છે. તારી દીકરી અટણે નાની છે, જેનું શિક્ષણનું જોયું નથી, જે તે એનું જોયું નથી અને બીજાની છોકરીની દીકરીઓ બનાવે. તારી દીકરી રોડમાં રખડે, તારી દીકરીને હાચે ને બીજાની દીકરી તરીકે હાચવવા નીકળ્યો છો તો પણ મામાના નામે તારું સેક્સ કાંડ હાલી રહ્યું છે, જેની અંદર પોલીસને, કાલાવડ પીએસઆઈ ને, એના બીટ જમાદારને અને એસપી સાહેબને પણ હું વિનંતી કરું છું કે આની તાકીદના ધોરણે છાયા મકવાણાની ધરપકડ કરો અને કડક પૂછપરછ કરો કે તને કેવી રીતે દીકરી બનાવી છે અને ડીએનએ ટેસ્ટ કરો કે જેથી કરીને મામાના નામે કેટલા સેક્સ કૌભાંડ ખુલે છે. જય ભીમ, નમો બુદ્ધાય. 2 પત્નીઓના રેકોર્ડિંગ મૂકું છું. હાલો હાલો હાલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલું બેન. હા બોલો બોલો સાહેબ. જય માતાજી. બોલો બોલો. જય ભીમ, જય સંવિધાન. બોલો બોલો. જય ભીમ, જય સંવિધાન. આપણે સુમિતાબેન બોલો ને? હા ભાઈ, તમને મળવાનું જ છે સાહેબ મને. હા, એટલે હું રામોદ ગામથી બોલું છું. હાજી હાજી બોલો. હવે તમારે ઓલા કઈક આપણે ઓલો ભાઈ જે ઓલા ગામ વાળો ભરત રાઠોડ. યસ, ભરત રાઠોડ. હાજી. એમની સાથે તમારે પ્રેમ સંબંધ રાખ્યો તો શું કર્યું હતું એને? સાહેબ એકચ્યુઅલી આ મોટી ગાથા છે, તમને રૂબરૂ મળે એમ છે કે મહિલા ભંગ થાય છે, બધું આપણે હલવાણા અહીં કાયદેસરના ને 4 વર્ષથી આજે પરેશાન છું સાહેબ. એટલે એના માટે છે ને મેં તમને એટલે જ રિંગ કરી છે. એટલે મૂળ તમારી પેલો વિડીયો તમારો વાયરલ થયો ને તે દિવસે જ મેં હિંમત કરી હતી, ત્યાં તે દિવસે જ આનો વોરંટ હતો. હું તમને વોટ્સએપ કરું છું, બરોબર? હવે મારી વ્યથા એવી છે ને કે હું એક મિડલ ક્લાસ થી છું, બરોબર? મન માથાની એમરેજ છે, મારો 15 વર્ષનો છોકરો છે. અમુક પ્રશ્ન એવા હોય કે આપણે ખુલ્લા દિલથી આપણે વાત ન થઈ એવી, એટલે તમને પર્સનલી મળવું પડે એમ છે. ના બેન, એમાં એવું છે કે આપણે ખુલ્લા દિલથી જ વાત કરવાનું. કેમ કે જગતની અંદર આવા જે કઈ અંધશ્રદ્ધા, મામાના નામે, મામીઓના નામે, દેવીઓના નામે જે દીકરીઓના જે સ્ત્રીઓનું શોષણ થાય છે ને એના માટે મને છે ને એમની ઘરવાળી જે છે ને એને તમારા કીધું વકીલ મારફત કે એમના નંબર તમારા દીધા. સર પણ એકચ્યુઅલી એવું છે કે હું 4 વર્ષથી લડાઈ કરું છું. જે તમારો સંપર્ક મને મોડું આવ્યો છે અને હું આજે 4 વર્ષથી આ ભૂવો ધતીન ગયો છે ને એની ઉપર આપણે કાયદેસરની લડાઈ દઈ છીએ. હું ભલે સિંધી સમાજથી છું, બરોબર, પણ હું સાહેબ બાબા સાહેબને માનું છું. તમે સમજો છો? હું એના રસ્તે હાલું છું, એમ સમજી ગયા? આજે 4 વર્ષથી લડાઈ દઉં છું સાહેબ, બરોબર ને? મારા બધું ખુલ્યો છે ને એટલે જ આ વર્ષા ખુલ્લામાં આવી છે. હવે આના કાંડ એટલા છે ને એનો ચીથો હોય ને ખુલે ને એટલું ઓછું છે, સમજી લો. એટલા એવિડન્સ ને પુરાવા આપણા પાસે છે. એમાં શું છે બેન, જો એને છે ને છોકરીઓને બાયું ફસાવવાનું જે કામ કરતો સમજે મામાના નામે, અને એમાં અત્યારે જે એની ભેગી જે છોકરી રાખી છે ને એ ગાયક કલાકાર છાયા. એટલે એવી છોકરી તમને કહું એટલી બધી મર્યાદિત હતી અને એવી છોકરી એમ તમને કહું એમાં કાંઈ ઘટે નહીં એવી છોકરીને આને મામાના નામે પછાડી દીધી. પણ સાહેબ એકચ્યુઅલી એવું છે કે હું 2020 થી આનાથી હું હલવાયેલી છું ને 2025 સુધીનું મારા પાસે કેટલું એનું ચીઠો હશે તમે એ વિચાર કરો. ને આ છાયા રહી ને એ 2022 થી એના ભેગી છે. 2 વર્ષના તમને હું પ્રૂફ દઈશ કે આ અમરેલી ગયો તો, બરોબર, અને મને કાઢવામાં આવી છે ને પછી આ બાઈ એન્ટર થઈ છે ને આ વર્ષા બધું જાણે જ છે ને આ ગેરપ્રવૃત્તિ ગેરધંધા થતા હતા ને એમાં વર્ષા ઇન્વોલ્વ જ છે. હું તમને એવિડન્સ દઈશ કે આ બાઈ ત્યારે જાણતી હતી તો મેં આવાજ ઉપાડ્યો, મેં પોલીસ બોલાવી, પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચ અને આગેવાનો બધાય બોલાવ્યા ત્યારે એને કાયદેસર ઉપાડવાનું હતો તો આ બાઈએ ઉપાડાવ્યું નહીં. વિચાર કરો તમે સાહેબ કે મેં જ ખોલવા વાળી હતી કે ત્યારે છે ને પટેલ સાહેબ હતા પીએસઓ કે સાહેબ અહીંયા ગોરખ ધંધા ગેરપ્રવૃત્તિ થાય છે, એનો એક ધૂણો છે, ધૂણાની અંદર ગેરપ્રવૃત્તિ થાય છે. સાહેબ મને એટલું બહિષ્કાર કરવામાં આવ્યું એટલે તું અહીંયા છે ને કે એક સમાજના માણસને બદનામ કરવા આવી છો. સરપંચ આવ્યો હતો, ઉપસરપંચ આવ્યો હતો, પીએસઓ આવ્યો હતો. સાહેબ મને બધે તિરસ્કાર કર્યો. ત્યાંથી હું 4 વર્ષથી લડાઈ દઉં છું કે આ ન પકડે ને ત્યાં સુધી હક નથી લેવું એમ સાહેબ.
આટલી હદે મેં લડાઈ દઉં છું સાહેબ. તો મારા પાસે કેટલા એવિડન્સો છે. મેં એક પોલીસ સ્ટેશન નથી મૂક્યો, એક કચેરી નથી મૂક્યું, એક અધિકારી નથી મૂક્યું, એક અહીંયા કાલાવડ નવા ગામના હોય ને એવા કોઈ હશે નહીં કે મારી એની પાસે અરજી નહીં ગઈ હોય સાહેબ. હું હાઈકોર્ટ સુધી લડાઈ દઉં છું. આ ભરત છે ને એના હાઈકોર્ટ સુધી 5 મેટરો તો હાઈકોર્ટમાં હાલે છે, 4 મેટરો કાલાવડ હાલે છે અને 7 કેસ જામનગર હાલે છે. તો તમે વિચાર કરો કે મને એને કેટલી તકલીફો દીધી હશે. તમે એ તો વિચાર કરો. વિશ્વાસમાં રાખીને વિશ્વાસઘાત કર્યું છે મારી ઉપર સાહેબ. બેન હવે એમાં શું છે કે આ છે ને ઈ એક સ્ત્રીનો ભોગી છે અને મામાના નામે છે ને મામા સરકારના નામે આ બધાને હેરાન કર્યા છે ને આજે આ શું છે એ અત્યારે જે દેવી શક્તિ વાળા છે માતાજીને માનવા વાળા છે એ આ કબૂલતા નથી કે દેવી શક્તિના નામે આ ધૂતણ કરે છે. પણ આ લોકો દેવી શક્તિનું અપમાન થાય છે, નમાલી માતાજીનું અપમાન થાય એવું કરે પણ એને ઈ ખબર નથી માતાજીના નામે સ્ત્રીઓનું શોષણ થાય છે, દીકરીઓ ઉપર બળાત્કાર કરે છે. તમને કહું એને ફસાવવામાં આવે છે. ઈ આ માતાજીની દેવી શક્તિનો માનવા વાળા છે ને ઈ ઉપડી પડ્યા. એના માટે આ બધું બેન અમારે અવાજ ઉઠાવવો પડે છે. અમે મોત સર મારી તમે વાત સાંભળો. જેવી હું ભોગ બની ને એવી કોઈ બીજી વ્યક્તિ ભોગ ન બને ને એટલા માટે જ મેં અવાજ ઉપાડ્યો તો સાહેબ. તો અહીંયા મોટો કૌભાંડ હાલે છે. એમાં એક નથી, રાજકીય ગુંડાથી માંડી પોલીસથી માંડી ને હતા કરતા આ તમે સમજી જાઓ. આ બધું આખું અહીંયા ટોળકો જ છે. તમે સમજી જાઓ. આપણે કેટલાનું કરશું, આ ખુલ્લું જ કરવું પડે એમ હતું. એટલે તો હું સમય ન્યૂઝમાં આવી હતી. બેન અમારી પાસે એવું છે, અમારી છત્રીની સાથે સ્ટીલનું કલેજું સમજ્યા. એટલે તમે ખાલી નામ દો ને એને અહીંયા નંબર દો એટલે તરત જ એને ઉપાડી લઈ. ક્યાં સારો મામો તમે ખાલી મારો બાયોડેટા ખાલી કઢાવો તમે સાહેબ. બરોબર. રિપબ્લિકન પાર્ટીની જામનગરની પ્રદેશ પ્રમુખ છું સાહેબ. આપણા ઉપર આ બધું અત્યાચાર થયું ને આપણે લડાઈ જ દઈ છીએ. કેટલા 4 વર્ષથી લડાઈ દઈ છે. અરે પૈસાથી બધું પતાવવું હોત તો બધું થઈ ગયું સાહેબ. આપણે ન્યાય જોઈ છીએ. વાત અત્યારે ન્યાયની જ છે એમ. તમે બેન ફસાણા કેવી રીતે ફસાણા? તમને કેવી રીતે આ જાળમાં નાખવામાં આવ્યા? સાહેબ આપણે એને ડીઓસી વ્યક્તિ હતા. 15 વર્ષ મારા દિવસને 12 વર્ષ થયા ને આપણે આવી ગયા અજ્ઞાનતામાં. જામનગરથી બધા જતા હતા તો આપણે એની ભેગા અમે ગયા. અહીંયાથી રિક્ષા ભરીને બધા જતા હતા સમજ્યા. અને પછી એવું એક હજી વર્ષાએ તમને કઈ ખુલાસો કર્યો નથી. મને તમને ખુલાસો કરવાનો છે આવીને. એક એનો ધૂણો છે. ધૂણાની અંદર હજી તમે અહીંયા એક રાઉન્ડ લ્યો. 17 ફૂટ અંદર ધૂણો છે. ધૂણામાં વિધિના બહાને લઈ જાય છે. ગુફા જેવો ધૂણો છે. એમાં કે મારા પાસે જાપડી છે, મારા પાસે મેલો છે, મારું તેમ છે. 3 બાયુ અન્ય આ વર્ષા આ બધા છે ને અંદર બાયુને લઈ જાય ને એના ભાઈ અને જે ઓલો ડ્રાઈવર છે એનો ઈ ને મંદિરનો જે એનો જે મામા છે એ બધા બહાર ઊભા હોય ને એક પછી એક બધાને અંદર લઈ જાય સાહેબ. તમે આનો ઇતિહાસ તમે હજી જાણતા નથી. ખાલી વર્ષાને પૂછો ધૂણો છે અંદર એટલે તમને કહેશે કે અંદર ધૂણામાં શું શું થાય છે સાહેબ. એટલે ધૂણા અંદર પછી શું કરે? એટલે પછી એમાં બધું ભૂત પ્રેત જેવું ખોફના દ્રશ્યોની અંદર બધું પડ્યું હોય. તમે સમજો વિધિયું કરાવે ને બધું હોય. એમાં પછી મને આ મંત્રેલો પાણી ને આ બધું તેડો ને બધું દીધું ને એની ઉપર મને આ બધી માયાજાળ કરીને ઓડિયો વિડીયોથી બ્લેકમેલ કર્યું હતું. ત્યાંથી આપણે એના શિકાર થયા હતા. એ ખાલી એક તો ભૂવો તો નથી, પત્રકારનું એ કરે છે. તમને ધ્યાન હોય કે ન હોય? હા પત્રકારનું કરે છે. એટલે એને બરોબર. એટલે પોલીસને એક ફોન કરે ને એટલે પોલીસ દોડતી આવે. ઠીક છે સાહેબ. અને એમાં તમને હજી કહી દઉં સાહેબ, તમે જ સામાજિક વ્યક્તિઓ છો એટલે તમને આ ધ્યાન દોરવું જરૂરી છે. રાજકારણથી માંડી સામાજિક માણસથી માંડી ગુંડાકીય માણસથી માંડી આનું મોટો નેટવર્ક છે. સમજી ગયા? એટલે આપણે ગમે એટલું પ્રયત્ન કરવા જઈએ ને એટલે એક પછી એક આ માણસ ઉભો જ કરી નાખે છે. આટલા પ્રૂફ એવિડન્સ છે બરોબર. તમે તો અત્યારે ખોલ્યો છે ને એ સમયે પોલીસ વાળાને રેકોર્ડિંગ વિડીયો ફોટા ને પ્રૂફ પૂરવા સહિત બધું દીધું છે ને સાહેબ. તો હજી સુધી અમારે આ બધું હાલે છે. આ ઉપર તો નતો ને વોરંટ નીકળ્યો ને ત્યારે વર્ષા ખુલ્લામાં આવી છે સમજ્યા સાહેબ. મારું હું મને એને કાયદેસરની પત્ની બનાવીને અહીંયા રાખી હતી. મારું શોષણ થયું હતું બરોબર સાહેબ. અને મારું 125 હાઈકોર્ટમાં હાલે છે અને જે રિકવરી હાઈકોર્ટમાં હાલે છે. એટલે આપણે કાયદેસરના થયા. એટલે એ દિવસે વોરંટ બઈજો ને એટલે એને બાઈને ઊભી કરી મનસુખભાઈ. એને બાઈને ઊભી કરી એટલે એને બાઈએ ખુલ્લામાં આવી તો બધું ચેનલમાં આવીને 498 કરી. તમને ધ્યાન જ હશે 15 દિવસ પહેલા 10 દિવસ એવું થયું છે. તમારા પાસે આવ્યા હતા ને વર્ષાબેન? આવ્યા હતા ને. મેં એને હાલે 498 કરી અહીંયા સાહેબ આવે. આને ગયેલી છે જામકંડોળા રહી ને વર્ષાબેન. એને કેસ કરીને જામકંડોળિયા ગાળી દીધી. મને જામનગરમાં ગાળી દીધી કે આ બે તમે એને રિકવરીમાં મરો અને ઓલાએ રસ્તો કાઢીને છાયા ભેગો બેઠો છે. હવે વિચાર કરો. એટલે આ માણસ કેવો
શું કહું આવ્યું તમને એમ સમજી જાવ તમે. અહીંયા મકવાણે ગધાડા જેવી ગણાય ને હારી એટલી ભાન નથી કે આવડો આ બાયુનો ભોગી આટલી બાયુ હારે રંગરેલિયા મનાવે છે ને ઈ પાછી તો મનસુખભાઈ તમને કઈ ખબર જ નથી. જ્યારે આનો મારો મેત્રીકરણ બધું ખુલ્યું ને સાહેબ કે મને લગ્ન કર્યા એ મંદિરમાં ને આ બધું શોષણ થયું તો સરતું મૂકાણ્યું રાજકીય ગુંડા ને પોલીસ ને બધા ભેગા કરીને કે બેન તારી તકલીફ આમ છે ને તારું મને તકલીફ રહી ગઈ હતી સમજી ગયા. કઈ ઓપ્શન જ નતો ને મારો 14 વર્ષનો છોકરો છે કારણ કે પછી સમાજનું બહિષ્કાર થઈ જાય તમે તો ખબર જ છે. એટલે હવે શોષણ થઈ ગયું હતું કઈ રસ્તો હતો નહીં અને માતાની મને ઈજબ એવી દઈ દીધી છે કે માતાનું એમરેજ છે. એટલે તમે મારી વ્યથા સમજો કે એક બાજુ મારા 5 લાખ રૂપિયા ખાઈ ગયો એક બાજુ મારું શોષણ કરી લીધું સમાજમાં ઓલું આબરૂ ગઈ ઘર ગયો બધું ગયો પછી મને કઈ ઓપ્શન જ નતો. એટલે સમાજના માણસોએ મને એમ કીધું કે ભાઈ આ તમારું છે ને અમે બધા તારા સહેમત પત્ર થઈ છે બરોબર. તો એને મને 9 મહિના ઘરમાં શોષણ કરી નાખ્યું છે. સંયુક્ત કુટુંબમાં ભેગી રહેતી સાહેબ સંયુક્ત કુટુંબમાં રાઠોડના ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહેતી હતી એટલે તો મારા અમદાવાદ સુધી કેસ આલે છે. સંયુક્ત કુટુંબમાં સાહેબ મારો બહિષ્કાર શોષણ થયું છે. હું આજે 4 વર્ષથી આવાજ ઉપાડું છું. જયારે મારા વોરંટ દઈ જા જપ્તી વોરંટ અમદાવાદ થી એનો દઈ જો ને એટલે એને વર્ષાબેન ને ઉભી કરી કે હવે તું એને ખુલ્લામાં વર્ષા રહી ને સાહેબ. ઈ પાછો હમણાં છે ને વર્ષાબેન પોલીસ સ્ટેશન ગયા ને તો એવું કીધું કે ભાઈ આપણો ભરત છે ને ક્યાંક દવાખાનામાં દાખલ થઈ અને એનો ફોટા પાડી મોકલી દીધા. બરોબર એમ તમને ખબર છે વર્ષાબેન કેમ આવ્યા તમારા પાસે? જો ઈ લોકોએ શું કર્યું 3જા મહિનામાં મારી અમદાવાદની નોટિસ બજે છે. 4થા મહિનામાં એને છાયાને ખુલ્લામાં કરાર કર્યો બરોબર. 5મા મહિનામાં વર્ષાને જામનગરમાંથી કેસ કરાવ્યો તો 7મા મહિનામાં છે ને વર્ષાનો કેસ ઉડી ગયો. સાહેબે શું કીધું કે તમારા પેલા તો આ બેન છે ને એની પત્ની બનીને 2021 થી કેસ ચાલુ છે એનો મેન્ટેનન્સનો એટલે ડિસ્પોઝ થઈ ગયો. પછી આને શું કરાવ્યું 7મા મહિનામાં વળી વર્ષાને કેસ છે ને ફરિયાદ લખાવીને અમદાવાદ લઈ ગયો. અમદાવાદથી મારા ઉપર રીટ દાખલ કરી કે આ બાઈ રહી ને મારા નામે કે આ બાઈ રહી ને અમારા ઘરમાં રૂપિયા લેવા માથા બારે માણસોને લઈને માથાકૂટું કરવા આવી હતી. તો એવું ખોટું અમદાવાદમાં કીધું ને તો એ લોકોએ કીધું બધે પુરાવા મૂકો પુરાવા ન દીધા ને એટલે 9મા મહિનામાં એ લોકોનો કેસ ડિસ્પોઝ થઈ ગયો હાઈકોર્ટમાંથી. હવે વર્ષાને ચડાવીને અને અહીંયા બધું બનાવટું કરાવીને 498 કરાવી. એને એમ કે તારો હક કબજા બધા જતી લેશે આ ભાઈ આમ છે આને ગાયલી જામકંડોળા ને મને અહીંયા જામનગરમાં કેસ કરાવે છે. 2 બાયુને બજાવી અને એનો રસ્તો કાઢીને આ બેઠો છે છાયા ભેગો. આ વિચાર કરો એટલે આ માણસ કેટલો છેલ્લી ક્વોલિટીનો છે એમ કહું. હું તો સાહેબ એમ જ કહું કે વર્ષા ખોટી કે હું ખોટી કે ભરત આમાં તન છોકરોની જિંદગી બગડે. મારો છોકરો આ બાઈના છોકરા 2 વિચાર કરો. ઓલી છોકરી માટે એવું પેટ બળતો હતો ને એની વર્ષાની એને આમ છોકરીની જિંદગી બગાડી નાખી. વિચાર કરો બાળકો બિચારા હેરાન થયા. આ મારો હારો છે ને રંગરેલિયા મનાવ્યા અને પણ આને છે ને આમાં કોઈ આમાં સત્યાગ્રહમાં તો બેહી અને આની માથે છે ને સરકાર ઉપર તમે થોડુંક ઓલું કરો તે સિવાય પોલીસ હાલશે નહીં. કેમ કે આ હું જે પૈસા દઈ દેતો એટલે પોલીસ એમાં ઢીલી નીતિ વાપરશે. પણ રાઠોડ સાહેબ તમારા પાસે એટલે જ આવવું છે કે તમે આપણા સેવાદારી હોય ને બધા એના 15-20 જણ સહી કરી લેટર પેડ ઉપર કરાવો અને ઉપાડવું જ છે. બીજી કઈ વાત જ નથી. આની તાંત્રિક બીજી કઈ વાત જ નથી. હજી કેટલી છોકરીના ભોગ લેશે એમ સમજ્યા? આ તાંત્રિક વિધિના નામે જે સ્ત્રીઓનું શોષણ થાય છે ને એમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે ને એટલે આ છે ને છેલભેગીનો થાય એમ છે. પણ હું જે પોલીસ છે ને એમાં રસ નથી દાખવતી કેમ કે આના અંગત મનસુખભાઈ મારો વોરંટ હતો એટલે વર્ષાને ઊભી કરી બરોબર. ઓલીએ દાંડલ કરીને 498 ગાળી દીધી. ઠીક છે ઓલીને અહીંયા ગાયલું ને મારું અહીંયા રૂકઆઉટ કરી નાખ્યું. આ ઉપડવાનો જ હતો. તમે કયો તો હું તમને વોટ્સએપ કરું હાલો. પણ હવે આ બે બાઈ જ ભેગી જ છે. તમે સમજો છો આ વર્ષાબેન છે ને ઈ જ ભેગા છે હરેક વસ્તુમાં. રૂપિયાથી માંડી આ ધૂણાના પો બધું હારી કીએ છે. મને ઉપર લઈ જતો રૂમમાં બાયુ સાથે હું એ હતી. ધૂણાનો પ્રકરણ પૂછો ધૂણામાં શું કરતો હોય પૂછો તમે એને. ત્યારે તો એની બાજુ હતી એટલે વર્ષાબેન એને મીઠું લાગતું બધું. પણ અત્યારે વર્ષાબેન ને જ હવે કલાણી એટલે હવે તો બોલવું પડે ને ક્યાં જાય. એને વર્ષાબેન ને કેસ કરાવીને એને માન ઘર મેકી દીધી. આવે ઓલી બાઈ છે ને ઘરમાં એન્ટર જ ન થાય. ઓલો છાયા ભેગો બેહી ગયો. તમે સમજો તો વર્ષા ઘરમાં હતી તો બધું કરી શકત. હવે વર્ષાને 498 નો કેસ કરાવીને માલ સામાન લેવડાવી અને એને જામનગરનો શું છે જામકંડોળા અહીંયા બેહાડ નાખી છે. હા ઈ સાતોદર વાવડીની છોકરી છે. હા ઈ ચીટિંગ કરીને આને આમ ગાયલી ને મને આમ ગાયલી એટલે ઓલેનો રસ્તો થઈ ગયો. સમજો છો તમે શું બે ભલે ધંધે લાગી. છાયા મકવાણા ઈ નોકરી કહેવાય. રેવા દો સાહેબ કોઈ ગીગલો નથી સાહેબ. તમે એટલામાં સમજી જાઓ
હરેક મહિલાને જો પત્ની તરીકે રાખે ને તો જ કોક રીએ, બાકી કોઈ બાઈ એવી રીતે શોષણ રીતે ન રીએ ભાઈ. સૌને પોતાની માન ઇજ્જતની ગરિમાની પડી હોય. આ બેયનો સેટલમેન્ટ છે કે હગા છોકરા વિયા બાયડીયું મૂકી અમને, મેં તો સાહેબ એના 8 લાખ રૂપિયા કરજો ભર્યો છે, મારા પાસે એવિડન્સ છે, તો મારો કેટલો ભોગ થયો છે, માથાફોડ ખોપડા ફરાણા છે, અને 1 વર્ષ સુધી શોષણ કર્યો છે, તો મને કેટલું આઘાત લગતું હશે તમે વિચાર તો કરો. અને આ જે છાયા રહી ને એનું ભેગું પૂરેપૂરા લોકોનો સેટલમેન્ટ છે, તમે એટલું સમજી લેજો કે આને પૂરેપૂરું અને ભરતનો ટેકો હોય ને તો જ એને ઘરમાં આવી રીતે બેઠી હોય બિંદાસ. નકર આ માણસ એવો છે ને કે રાતોરાત પોલીસ બોલાવીને ઉપડાવી લઈએ સાહેબ. એમાં એનું હાલેમ જ નથી બેન. અત્યારે એની મેલી વિદ્યા મારી પાસે હાલેમ જ નથી, એના તાંત્રિક વિધિ મારી પાસે હાલેમ નથી, એનું રાજકારણ મારી પાસે હાલેમ નથી. કેમ કે હું છે ને કોર્ટ કચેરીમાં બધે નામદાર અદાલતમાં બધે તમને કહું પટકારી દઉં. હું તમારા વિડિયા જોઉં છું સાહેબ, જોઉં છું તમે જેટલું બેસ્ટ કામ કરો છો સાહેબ. કેમ કે એમાં એના બાપનું નું હાલવા દઉં. મેં એને કીધું તું રાઠોડના પેટનો જ નહીં, કેવું કીધું મેં એને. હું તો તમને કહું છું તમે કૌભાંડ ખોલો, અમે તમને 100% અમે આવશું. તમે જે કરો છો ને એ કામ બેસ્ટ છે. જો અમારે અત્યારે છે ને અંધશ્રદ્ધા મુક્તિમાં જે સ્ત્રીઓનું શોષણ થાય છે ને એમાં અમને તકલીફ છે. અમને પ્રેમથી તકલીફ નથી. તમે પ્રેમ કરો, પ્રેમથી રહ્યો. પ્રેમ કરવો એ સ્ત્રી પુરુષનો અધિકાર છે, પણ મામાના નામે નહીં, દેવીઓના નામે નહીં. તમે એ અમારો અવાજ ઉઠાવી 100% વાત છે, સાચી જ છે. એમાં એવું છે કે બાઈ તો એક આ શું કે 15 થી 20 છોકરીના કૌભાંડ છે સાહેબ. તમે એ તો વિચાર કરો કે તોય પોલીસ કઈ ન કરે તો ખરેખર આ પદ મૂકી દેવું જોઈએ. હું તો એમ કહું ભાઈ. લોધિકા પોલીસ છે ને આની હારે મિલી જુલી હશે મારા માનવા પ્રમાણે, એટલે એવું હશે કદાચ. અહીંયા તો એવું છે ને સાહેબ 50 જણાને તમે મને સહી કરી દો, હું એવિડન્સ પ્રૂફ લઈને આવું, પછી તેને જોઈ મજા આપણે જોઈ છીએ. હું એવિડન્સ લઈશ. હા બોલો સાહેબ. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એને જે હમણાં છે ને આપણે કાયદા હરસ સંઘવી સાહેબે હમણાં છે ને તાંત્રિક વિધિ ભુવા ભરાડી આવી મેલી વિદ્યાના નામે ગુનો દાખલ થાય છે. હર્ષાબેન રહ્યા ને એને મેં ઈ ફરિયાદ લખી દીધી તો એને 498 લીધી. બરોબર છે. ન લઈ શકે કેમ કે ઈ ભરણ પોષણ નો કે ઈ સ્ત્રી દહેજનો કેસ. પેલા તો એક વાત કહું, ઘરની દીકરી ધક્કા પકડે. હું આવતી હતી જયારે વરસાદનો, જયારે મેં જોયું ને મેં મારી માના હમ જનેતાના હમ હું તમારો કોન્ટેક્ટ કરવાની જ હતી કે ભરતે એમ કીધું ને કે આ ભાઈ ખોટી ની પુરાવા એવિડન્સ હું ઉપર સ્ટે લેવા ગયો છું. હું તમને દેખાડું કે એક સ્ટે શું એનું બધું છે ને આ ડિસ્પોઝ થાય છે, અને એક સ્ટે કઈ એને વસ્તુ નથી મળી. તમે વિચાર કરો. એટલે આ બધું ખોટું બોલતો હતો ને તો હું તમને પુરાવા લઈને આવું કે સાહેબ અમે 4 વર્ષથી આ લડી, કઈક તો સત્ય હશે કે નહીં એમ કહું ભાઈ. કાંઈ વાંધો નહીં બેન. જો તમે છે ને આ નંબર કોના છે? હા સાહેબ મારા રેગ્યુલર જ છે સાહેબ. હા તો આ નંબર હું તમારા સેવ કરી લઉં છું. તમે છે ને તમારા ફોટા મોકલો, તમારી પાસે કઈ પુરાવા હોય ઈ મોકલો. અને હમણાં છે ને મામાનો સિનારવો ભાણો છે ને ઈ હમણાં પાછો હું અટણ યુટ્યુબમાં ચડાવું છું. એટલે એને આને પાડી જ દેવાનો છે. ન્યા કણે હું છે છત્રીઓ દરબારું ને ન્યા પૈગે લગડાવે, પણ ઈ દરબારું તમને કહું એને એટલી ભાન હોય કે હવે આવા માણસ એને પોતાની દીકરી સાહેબ ધક્કા પકડે છે. હું તમને એક કહું કે ઈ ફોન તમે રેકોર્ડિંગમાં એમ કહેતો હતો કે મેં દીકરીની જેમ રાખ્યું છે, ઓલી ફૂલ જેવી છોકરીને મૂકી તજી દીધી સાહેબ, અને આવી દીકરીને બિહાડીને કુટણ ધંધા કરાવે છે. હું એમ કહું નહીં તું દીકરીને જેમ રાખતો તો તારી દીકરી રોડમાં જ રખડે છે એને રાખી. એટલે સાહેબ કહું છું, જો મારી પેટની તો નથી પણ હું એને ઘર સમજુ છું. હું રહેતી હતી અહીંયા એટલે મને દુઃખ થાય છે. એટલે હું કહું છું કે મારો પોતાનો એ વિયો છે, સમજો છો? મારો પોતાનો એ વિયો છે. તો હું એમ કહું છું કે ગામની દીકરીઓ બનાવે છે ને પોતાની દીકરીને રોડ ભેગી કરીને ગાટર નાખી છે ને કુટણ ધંધા કરાવે છે. આ છાયા રહીને છાયા કરતા ગધેડા જેવો છે. આ ઈ તો છાયા રહી ગધાડી ગણે કે આની હારે આને પ્રેમ કર્યો. પ્રેમ એ કઈક તમને કહું એનું નામ નીકળે એવામાં પ્રેમ કરે. પેલા તો સાહેબ એવું છે ને કે છાયા ખુલ્લામાં આવે ને તો સતી હકીકત ખુલી જશે કે આ છાયા પૈસા દઈ રાખીને બધું લોકોને સેટલમેન્ટ છે. ફોન કરે ને છાયા ફોન કરે એટલે એનું રેડી થઈ જાય એમ છે. પણ હવે છાયા રહીને છાયા ક્યાંથી ફોન કરે? એનો તો રસ્તો સાફ જ થઈ ગયો છે ને. અમને અહીંયા ઘા કરી નાખી છે, અને હું આ ઘા કરી નાખી છે ને એને દિનદસ રાખીને બધું કાયદાકીય લોકોનો શું ગોટાળો છે આપણને તો ખબર નથી. આ છાયાનો નો થાય ને, આજે એકનો નથી થયો તો એ બીજાનો ક્યાંથી થવાનો? તમે સમજતા નથી. પેલા તો એ જાતે કરારતી હે ને કોકની છોકરીની આમ રખાતી જ નથી. મેં પીએસઓ ને મળી હતી સાહેબ 2 દિવસ પહેલા, મને સંતોષપૂર્વક જવાબ દીધું છે. કાલાવડના જે કોર્ટના જજ છે ને એને પોલીસનું FIR નું આદેશ આપી દીધું છે. એટલે હું બિનદાસ બીક વગર પીએસઓ ને મળવા ગઈ હતી. મને સંતોષપૂર્વક એ લોકોએ સાંભળ્યું છે. મને કીધું કે SP સાહેબ નો આદેશ અમને લેવા દો, અમે તમારી FIR ઉપર નિવેદન લઈ ઓન કેમેરા આને
ઉપાડવું છે. હજી સુધી 5 દિવસ થયા મને કઈ જવાબ આવ્યું નથી. બેન એમાં છે ને એવું લાગે ને તો નામદાર કોર્ટમાં છે ને પાછી ફરિયાદ આપી દેવાની. પોલીસ ફરિયાદ ન લે તો કોર્ટ ફરિયાદ સાંભળી લે છે ને એમાં પોલીસ પણ આરોપી બને. હા સાહેબ, તો આપણે છેલ્લું એ કર્યું એટલે તમે મને એક મસ્ત રીતનું કરી દો તો હું આ ઉપર દઈ દઈએ આપણે બધું એવિડન્સ ભેગા કરીએ. જે તે પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ આપી એટલે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસે ગુનો દાખલ કરવો જોઈએ. હાજી. હવે એનો સમય મર્યાદામાં એને ગુનો દાખલ ન કર્યો તો પોલીસે એની તરફદારી કરી છે. એ પોતે આરોપી આવે કે ભાઈ તમે આની એફઆઈઆર દાખલ કરવાનું કારણ શું, ન કરવાનું કારણ શું? ઈ જ છે ને, આપણે એમ પૂછી જી તો કઈ જવાબ નથી દેતા. તપાસ ચાલુ છે, હવે અધિકારી થી ઉપર જાય તો શું કરી? કોર્ટ ની અંદર આવે ને જો જસ્ટિસ બરાબર હોય અને અદાલતના નિચોડામાં આવી જાય તો પોલીસ ને પરસે પેલા તો છે ને સાહેબ મને પુરાવા એવિડન્સ જ નહોતા મળતા, કારણ કે ભલે આપણે ઘરના છીએ તોય આપણું થોડુંક એમ થતું હતું કે એનો ઘરનો વ્યક્તિ કોઈક બોલે ને તો એવિડન્સ ભેગા થઈ જાય. વરસાદ બોલી ને એટલે આ મારા એવિડન્સ આના એવિડન્સ ખાલી છાયાને ઉપાડો તમે. જો તમે સત્ય ઉપર હાલતા હો ને એનો બાપ ફરિયાદ કરાવે છે ને કે મારી દીકરીને ગોંધીને રાખ્યો છે, તો ટાઈમે જ ક્યાં ભાઈ વરસાદ ટાઈમે ઉપેડી અને એનો બાપે ટાઈમે ઉપેડ્યો. એ જ દિવસે વોરંટ હતો ભરતનો, બોલો એ ઉપડવાનો જ હતો તો એ લોકોને હકનો કાં ન થયો? ઓલીને પોતાની દીકરીનો વિચાર કર્યો ને આને બાઈએ ને કે મારા હક કબજા જશે એનો વિચાર કર્યો. એને ખબર પડી કે આને આમ ઘા કરી નાખ્યું, આને આમ ઘા કરી નાખ્યું, મને આમ ઘા કરી નાખ્યો. બાકી મેં તો એને વોરંટમાં છે ને સાહેબને એમ જ કીધું કે સાહેબ એને ગાળ દો જેલમાં. મેં તો એ જ માંગ્યું હતું. મને એક કામ કરો, તમે મને તમારી હારે જે આપડા ભરત રાઠોડે ફોટા પાડ્યા હોય ને હારે ફોટા બે એવા ફોટા આપો એટલે ઈ છાયા નહીં ખબર પડે ને કે સિનારભાઈ બધે હારે ફોટા પાડ્યા છે ને તું આમાં બેઠી છો. એટલે આવડી આ જે છાયા રહી ને એ હલકી જ કહેવાય. એનું કારણ છે કે હવે સાહેબ બધી ખબર હે ઈ કે 1 રાખે કે 5 રાખે કે મને વ્યવસ્થિત રાખે છે ને મને કઈ વાંધો નથી ને તમે સમજતા નથી. બધાનું તિરસ્કાર કરી ઓલી હું પડી છે મોજ મજાથી, એને ક્યાં કઈ વાંધો? એને તો પોલીસ જાય ને મહિલા પોલીસ ત્યારે એની છે. મેં એને એમ જ કીધું છે કે છાયા તારો ચેકઅપ કરાવવાની છું. તે દિવસથી એને ફોન બંધ કરાવ્યું છે. તે દિવસથી એને ફોન બંધ કરાવ્યું છે. મેં કીધું હું મૂકવાની નથી. મેં કીધું હું મૂકવાની નથી. મારું એ કરો, ભરતનું એ કરો ને આનું એ કરો એમ મેં તો ચોખ્ખું કીધું. એટલે ફોન બંધ કરાવી નાખ્યું એમ. સાંભળી લો, એમાં છે ને એમાં તમને છે ને ઈ ડીએનએ ટેસ્ટ કરાવવાની આપણે અરજી કરશું, કારણ દીકરીઓના નામે ઘણાના ભોગ લીધા છે. જેમાં આપણે નામદાર અદાલતમાં છે ને તમે આવજો, હું તમને ગોઠવણી કરાવી દઉં છું. હા બસ ઈ જ કરશું ને એટલે એને ખબર પડે કે દાંડી દીકરી બનાવીને રાખે છે એનું કારણ શું છે એમ કહું. પોતાની દીકરી રોડ ઉપર પડ્યું છે એમ. ઈ તો મૂળ મેં એને કીધું, મેં કીધું પત્ની તરીકે જ એને રાખે છે એવું તો મેં કીધું, ફોનમાં જ કીધું. જો હજી તમે મને લેખિત કરાવવું હોય તો કરાવી નાખજો. હું આ 2 છોકરા ને એક મારો છોકરો છે ને અમે ઘર સંસારમાં છીએ સાહેબ. બાકી છોકરાની જિંદગી બગડે છે ને એટલે પ્રશ્ન ઉપાડ્યા છે, બરોબર છે? બાકી એમાં કઈ સ્વાર્થ નથી એમ. આ ભરત હારે ઘર બાંધ્યું તમારે કઈ ભરતના પેટનો છોકરો છે કઈ? ના ના એકેલી સાહેબ. આપણે એ દિવસે આમ બધું રહી ગયું તો પછી આ માથાકૂટું ને થયું તો આપણે 8 મહિના જેને રાખી અને પછી તો અહીંયાથી ફોસલાવીને મારઝૂટ કરીને 18 જણાની સામે મેં એનો કૌભાંડ ખોઈલો. એટલે મને આ માથાકૂટુમાં પછી મેં કેસ કર્યા. પછી જામનગર જ છું. આ કૌભાંડ ખોઈલો એટલે તો મને ઘર ભેગી નથી કરી નાખી. ભાઈ અહીંયા રહેવું હોય તો આ કૌભાંડ થવાના જ છે. વર્તન બધી ખબર છે. ધૂણામાં બધું ગેરપ્રવૃત્તિ ને ઉપર રૂમમાં ને વારાપતિ વાળા બધા ને જોવાના કામ કરે. વરસાદે નજી બેન ભાઈ ઘણું સંતાડે છે. તમે સમજતા નથી ભાઈ. તમે એકવાર મુલાકાત લ્યો એટલે તમને ખબર પડે કે ધૂણામાં શું શું થાય છે અંદર એમ. હવે અચાનક તો ધૂણો બંધ થઈ ગયો હોય ને હવે તો એ હજી ખોટી વાત છે. હજી એનો રિકવરી જપ્તી વોરંટ હતો એ પોલીસ વાળાએ ફેલ કરીને મોકલી દીધું છે કે આ માણસ 10 દિવસ ફરાર થઈ ગયો છે, કોઈને કીધા વિનાનો ક્યાં વયો ગયો છે, એના નામની ગાડી શું, મકાન મિલકત શું, એના નામની ગાડી એ નથી, એવો લેખિત આવ્યો છે કાગળ. તો સાહેબે એમ કીધું કાંઈ ન હોય તો આ માણસને હાજર કરો. તો પોલીસે એમ કીધું કે ફરાર છે એમ. હાથમાં જ નથી આવતો, સમજો? પોલીસ સામે ઊભી હોય ને, જો આપણે દેખાડીને કે સાહેબ સામે ઊભો છે, અહીંયા ઊભો છે, તો પોલીસ પકડતી નથી. તો હવે આપણે શું કરવાનું એમ કહું? ઈ છે ને એના પીએસઆઈ ને જે બીટ જમાદાર હોય ને એ ફૂટી ગયેલા હોય એવું મારું માનવું છે. ના ડાબી સાહેબ તો હારા છે, 2 મહિનાથી જ આવ્યા છે સાહેબ. ડાબી સાહેબ આમાં પકડી લેવા. પોલીસ પાસે સાહેબ એવડી મોટી સત્તા છે, સાયબર ક્રાઇમ તેમજ એની પાસે લોકેશન કાઢે એટલે 1 કલાકમાં ગમનિયા હોય તો પકડી લે ભાઈ. હવે આ હોશિયારનો દીકરો કેવો હોય ખબર છે? એનો ગેસ છે ને એ 1 કેમેરો રાખ્યો હોય, અંદર સુધીના 4 કેમેરા છે, બેઠો ઉપર જ હોય. એને લાગે ને કે આપણા કસ્ટમર આવ્યા તો કેસે ભગત છે.
બાકી એમ જુએ ને કે ભાઈ આપણે આવ્યા પોલીસ વાળા કે કોક આવ્યો તો કહી દે નથી ભગત ના કહી દો 25 જણા એવા ગુંડા રાખ્યા જ છે હથિયાર બથિયાર વાળા બધા બેઠા જ હોય ને અહીંયા બધા ભાગેરોને જ પનાહ દે છે કોકના મર્ડર કરી આવ્યા હોય કોકના કૌભાંડ કરી આવ્યા હોય કોકના દુકાનના લોચા હોય કોઈના પૈસાના કૌભાંડ હોય અહીંયા બધા ભાગેડા જ ભેગા થાય છે તમે સમજો હવે તો બેન એનું પાપ ભરાઈ ગયું કારણ એનો મામો રહ્યો ને એના મામા જ એને પાડી દીધો મનસુખ મામો એને અડી ગયો ને હવે બીજા ઓલો મામો રહ્યો ને તો કામ જ નથી કરવાનો એનો ઈ તમે એક માઇકાલાલ છો કે આનો જયેશ પંડ્યાએ ખુલ્લો કર્યો પછી તમે આવ્યા ભડના દીકરા થઈને સાહેબ અને એક હું છું 2021માં ભલે પોલીસ 7 પોલીસ વાળા હતા કોઈ મેં એનું બધું ઉપડાવ્યું તો બધું હજી સુધી આપણે લડાઈ દઈ છીએ એસપી સાહેબ સામે દઈ છીએ સાહેબ એમ કહે છે એનો કઈ પુરાવો ક્યાં આ વર્ષાએ કર્યું આટલું બધું તો ક્યાં પોલીસ પકડે હું એમ કહું છું વર્ષા કરે તો હું કરું વસ્તુ તો આપણે ઉપાડવાની જ છે ને પણ એમાં એવું છે કે વર્ષાને પહેલા એની ફેવરમાં લઈ લીધી એટલે ઈ કાગળિયા રે આને સપોર્ટમાં રાખ્યા હોય ને હા છાયન લેવા ગયા ને તમને ખબર છે કે છાયન લેવા ગયો તો એ ભેગી ને ભેગી હતી હરેક વસ્તુમાં ભેગી ની ભેગી છે તમે વિચાર કરો છાયા રહીને 2022 રીએ છે તો પણ વર્ષાએ કઈ બોલી નહીં મારે હું હવે 2024માં બોલે છે હું તમને એવિડન્સ મોકલીશ સાહેબ આ છોકરી રહી ને 2 વર્ષથી અહીંયા છે છાયા છે ને એ 2 વર્ષથી આનો લફડો છે એનાથી જયારે આ ખુલ્લું થયું ને કે મારું બધું નોટિસ બેજી અમદાવાદની 3જા મહિનામાં એટલે 4થા મહિનામાં એને ખુલ્લું કરીને એને રાખી દીધી થઈ તો વર્ષાને તો બધી ખબર છે કે આ છોકરી 2 વર્ષથી અહીંયા છે માંડવા કરતી લગ્નના પ્રોગ્રામ હતા આયોજન હતા મંડપ થતા તો બે ભેગા ને ભેગા હતા અહીંયા ચીટિંગ થી એને રાખી દીધો એને ખબર નથી પડતી વર્ષાને ત્યારે કાં કઈ બોલી નહીં એમ કહું છું ત્યારે કઈ બોલી નહીં હવે એને ખબર પડી કે ઓલીબાઈ ખાવા ગઈ છે તો ભરતે આને ચગાવી ને આનું કાયદેસરનો રસ્તો કરીને ભેગી રાખી આ ખાલી ઉપડે ને તો ઓલી છાયા ઉપડે ને તો બધું ખુલાસો થશે સતી હકીકત કેટલી છોકરી હવે છાયા થોડા દીની મહેમાન છે એનું કારણ છે કે હવે એની ઇજ્જત નો પેલા તો છે ને કાકા ભાઈ પેલા તો જો તમને એક વાત કરું ને દિલથી એક તમે માનતા હો દીકરી તો પેલાનો બાપ જ ખોટો છે છાયાના બાપને ભાગોળોની ફરિયાદ કરવી હતી કે મારે છોકરીને ગોંધીને નાખી છે ને એન્ટ્રોસિટીનો ગુંડાકી આવતા ભેગી જ આવી મોટી મોટી અપહરણની ને ફરિયાદ શું કામ કરાવી છાયાથી તમે એ તો કહો કે અમને પ્રોટેક્શન આપો અમને અમારા ભાઈથી ડર છે અને અમને એને આ લોકો હથિયાર લઈને મારવા આવ્યા આ વિચાર કરો બેન એના મા બાપ રહ્યા ને એ બિચારા શું કરે કે એના બિચારા એ તો બધા જેલમાં ગયા એને ધરાની રાખવામાં આવી માથાકૂટું કરીને પ્રોટેક્શન માંગી ને આ છાયા અહીંયા બેહી ગઈ આશ્રમમાં તમે સમજો આખી લાઈન દોરી હા એ હું સમજી ગયો પણ એ છાયા રહી ને એ છાયાના હસ્તક આને કામ લીધું એના હગા ભાઈને છાયા પુરાવ્યા હવે જો એના બાપની નો થઈ હોય એ આની શેની થાય એન્ટ્રોસિટી કરી વાત સાંભળો એન્ટ્રોસિટી કરીને રૂપિયા કમાવ્યા આ લોકોએ આ એન્ટ્રોસિટી નો દુરુપયોગ થાય છે સાહેબ ભાઈ તમે સમજતા નથી સાહેબ ઈ તો અટણ છાયા એની કોર છે એટલે ઈ જ થાય ને છાયા એની થઈ ગઈ છે તો ક્યાંથી થાય ઈ છે ને સાહેબ એટલે એટ્રોસિટી લાગે કેમ કે છાયા છે ને ઈ એની માથે એટ્રોસિટી એ નો થાય એનું કારણ છે કે સાધુ છે ને ઈ સવર્ણ જ્ઞાતિના નથી દલિતના સાધુ છે પણ તમે સમજતા નથી એનો કૌભાંડ ખુલ્યો 3જા મહિનામાં નોટિસ મૂકાની તો એના બાપને એવી ફરિયાદ કરવી જોઈએ ને કે આ ભુવાએ ગોંધીને નાખ્યું છે એની જગ્યાએ ઊંધી ફરિયાદ કરવા ગયા હું એમ કહું છું હજી એનો બાપ 1 વર્ષથી નતો કરતો હવે કર્યું તો કે એના પપ્પા હવે લાઈવ આવે છે કાં નથી આવતા એમ કહું છું હવે એના પપ્પા છોકરી આવી ગઈ છાયા ઘરે પાછી છોકરી તો વહી જાય પણ અત્યારે આવડી આ રહી હજી એની ફેવર છે ને છાયા એની છાયા હું રીએ છે હજી હું છાયા હું જ છે એમ તમને પૂછું છું ભાઈ આપણ તો ઈ છાયાને તો ચોકલેટ દીધી છે એટલે છાયાને સારું લાગે ને એમાં ક્યાં ભાન હતી ભાઈ એમ નહીં તમારો વિડીયો હજી 15 દિવસથી આવ્યો છે એનો બાપ આટલો ઉલટતો હતો ને કે મારી છોકરીને આમ ને હું ફરિયાદ ઉપર ઊભો રહીશ અને હું મારી વટમાં જાતે ઊભો રહીશ હું ફરીશ નહીં તમને કબૂલત કરાવી હતી યાદ છે તમે કબૂલત કરાવી હતી એમાં હું છે ઈ બિચારા ગરીબ માણસ છે અને એની તેમ નથી એટલે ઈ એકવાર જેલમાં ગયા ને એટલે ઈ બિચારા ડરી ગયા આજે તમે તમારા છોકરા ને તમારો પરિવાર તમારા ભાઈઓ જેલમાં જાય તો પછી તમારાથી બી જાય તમારી ફેવર કરે ના ના ઈ બધી પછી એકલો માણસ થઈ જાય તો શું કરવાનું પછી એના બાબુ હવે તો સાધુ છે બિચારા તો ઈ શું કરે અને આ હરામીના પેટનો છે એક બીજી તમને વાત કરું તમે વર્ષાને ન કહેતા નકર ઈ વર્ષા હે ને ઊંધું લેશે 11મા મહિનામાં આનો વોરંટ દઈ ગયો ને એટલે એને 10 લાખ રૂપિયાનો ધિરાણ ઉપાડીને ભાગી ગયો છે એના 7 મેં તપાસ કરાવ્યા છે મારું આ મેન્ટેનન્સ નો ભર્યો ને મેં કીધું ભાઈગો ક્યાં એમ તપાસ કરાવું ઠીક છે એટલે છે અહીંયા જ સવારનો છે ને રાત્રે આવે છે ને સવારનો નીકળી જાય છે કારણ કે આ આશ્રમનો મોટો સંચાલક છે નવ કારોબારીનો ઓનર છે અને ઘણી જગ્યાએ આનું બધું સંચાલકનો કૌભાંડ હાલે છે બરોબર છે તો હવે ઈ છે ને 10 લાખનો ધિરાણ લીધો છે વિચાર કરો 11મા મહિનામાં એન્ડિંગમાં 30 તારીખે એટલે આખો ગોઠવણો જ કરે બેટા ભાઈ
આમાં બધી રમતું જ ચાલે એવું છે એમ. તમે છે ને મને એક કામ કરો, તમે મને બોલો, એના જે ફોટા રેકોર્ડિંગ એવિડન્સ કાંઈ હોય ને તો આમાં વોટ્સઅપમાં નાખો, હું તમારા નંબર સેવ કરી લઉં છું. હાજી અત્યારે મારો સન છે નહીં આમાં હે ને ભાઈ, આ વોટ્સએપ છે જ નહીં. તમે આ જોઈ જોજો, આ જે મારો મોબાઈલ છે ને હલો, આમાં વોટ્સએપ છે જ નહીં. મારો જે દીકરો આવે ને એના મારા દીકરાના મોબાઈલમાં તો તમને એટલું જેડ મોકલી દઉં છું ને સાહેબ. તમને મને એક મુલાકાત લેવી છે. અટાણ અડધી પોણી કલાક ફ્રી છું, તો અત્યારે તમે મોકલી દો તમારા છોકરાને ફોન કરીને, કેમ કે એને મેં ફોન કર્યો તો તમારા દીકરાને. હા 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 સાહિલ નામ છે એનો. હા ઈ છે ને. તમારું આખું નામ બોલો. મારું નામ છે ભરતદેવસિંહ રાઠોડ, સુનીતા ભરતદેવસિંહ રાઠોડ એમ. જી જી. પપ્પાનું નામ નથી દેવું સાહેબ. હવે હલકતુમાં આપણે ઘરની ઇજ્જત ગુમાવવાની એમ, એના નામથી જ મારું બધું હાલે છે. સુનીતા ભરતદેવસિંહ રાઠોડ એમ. હા સુમિતા. હા એની ભરતની બીજી પત્ની એમ કેજો જે તમને લખવું હોય એમ. હું મારી રીતે ભરત ભુવાનો બીજો કોઈ પણ ખુલ્લો કે બીજી પત્ની એમ. ભરત સુનીતા ભરત કરું છું. તમે મને છે ને બેન, મને તમારા ફોટા ની તમારા દીકરાને જો નામાં ખાયકા નખાવી દો ને. હા હા સાહેબ આવે એટલે હું તમને 1 કલાકનો સમય દો મને, ઠીક છે? હા 1 કલાક પણ થોડું વહેલું રાખો ને તો સારું. પછી હું છે ને એમાં ઘરે જ નથી સાહેબ. આમાં વોટ્સએપ છે નહીં તો શું કરવાનું? મને તો તમે ડાયરેક્ટલી ફોન કર્યું, કઈ આઈડિયા જ નહોતો કે તમારો ફોન આવશે એમ. ઓકે હવે કાંઈ વાંધો નહીં, હું તમારો નંબર સેવ કરી લઉં છું. હા 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 ઓકે હું તમને આજના દિવસમાં મોકલી જ દઉં ફાઇનલી, કલાક દોઢની અંદર. બરાબર પણ જેમ બને વહેલું કરજો એટલું પ્લીઝ. પાકું પાકું. બસ કેવું જ ન પડે, તમને મોકલી દઉં ભાઈ હું. હા હા હર્ષાબેન. હા હવે ઈ આપણે જે સુમિતાબેન છે ને એની હારે વાત થઈ. હા ઈ તો એને કીધું કે મારી તો જિંદગી બગાડ નાખી છે એમ. હા એને તો બહુ હેરાન કર્યા છે કે મને કેટલા 8-9 વર્ષ હારે રાખ્યા ને. કેટલા વર્ષ રાખ્યા? 8-9 વર્ષ નહીં પણ 1 વર્ષ એ કઈક જવરાવ આવી હતી ને એમાં કઈક એને કામનું કઈક કીધું તું, પછી એવડી લાખ રૂપિયો કઈક દીધો તો ને પછી આ એ ના 7-8 લાખ રૂપિયા તો દેણું ભર્યું છે. એમ કે તમે ઈ ઓલા ધૂણામાં ને એવું બધું હાલે છે ઈ તમે પછી વાત નહોતી કરી. એને બધું કીધું કે ભાઈ આવી રીતે ધૂણા અંદર બાયું લઈ જાય પછી ઉપર રૂમ છે. હા ઈ ધૂણાનું તો હું ભૂલી જ ગઈ. અહીંયા પોલીસ સ્ટેશન અમે ગયા ને તો અહીંયા મને યાદ આવ્યું કે ઈ ધૂણામાં બાયુ ને લઈ જાય પછી ન્યા કણે ઈ ન્યાય હોય તો પગ કસરાવે. હા ઈ તો મારા ફુવાએ મને યાદ કરાવી. મને ધૂણો હાવ મગજમાં જ ન રહ્યો. પછી મારા ફુવાએ પોલીસ સ્ટેશને કીધું ને તો કે બેન ઓલો ધૂણો નથી નીચે જમીનમાં. અને તમને ન્યા મારા ફુવાએ કહેતા એની હારે જિંદગી કાઢી એટલા વર્ષ રહ્યા તો તમને ખબર નથી કે અહીંયા શું કરે છે? તમે જોયું ઈ કે આ જે સુમિતાબેન છે એને બધું કીધું કે ભાઈ અહીંયા એને હર્ષાને બધીએ ખબર છે. ના ના મને એટલે આમ ખબર ખરી બધી કે બાયુ ને લઈ જાય છે કરે છે, પણ આવી ખબર ન રહે કે બાયુ હારે આવું કરે છે વર્તન એમ. તમે આખી વાત સમજતા નથી. ઈ આવું વર્તન કરતા હોય તો ને આજે તમે ઓલી છોકરી હારે માણસને ખબર તો પડી જ જવી જોઈએ ને કે આપણો સિનારવો છે ખારો છે. ઈ તો ખબર ન પડી. હા પણ ઈ તો ખબર જ પડી જાય. પણ આ મને તમે ભણેલ નથી, તમારામાં એટલું બધું જ્ઞાન નથી એટલે તમારી રામલીલા તમે અકાઈલી. એટલે મને કઈ ખબર આમ બધી ખબર હતી કે આ બાયુ હારે આવું કરે છે, પણ મને ન્યા નીકળવા ન દે કે મને જો કાઈ હું કહું કે મારે માવતર જાવું છે મારે તો મને મારવા વાત. હજી એક છોકરી છે એનો ફોન આવ્યો તો આવડો ભરત રાઠોડ છે ને એ છાયા મકવાણાને મૂકીને બીજી છોકરીમાં હજી જાય છે એક ઠેકાણે. હા એનો ફોન હતો પણ એને કીધું કે મારું નામ ન દેતા એટલે ઈ નથી દેવાય એવું છે. કે કા હું કામ નામ ન દે? નામ દેવાય એવું છે. હવે ઈ છોકરી કુંવારી છે એટલે ઈ આ એની પાસે જાય છે. હા પણ હવે ઈ લોકો શું છે કે એમ કે આ છાયા રહી ને ઈ અહીંયા હોય ત્યાં વાંહેથી દિવસનો ન્યા જાય છે. ઈ છાયાને ખબર નથી. છાયાના માવતર કાંઈ આને કેતા નથી. તમે સમજતા ને છાયાના માવતર બિચારા ઈ શું કરે? તમે સમજો છો? છાયા રહી એને છાયાને ખબર નથી કે આપણે બીજી હજી તણારે ચાલુ છે. છાયાને ખબર નથી કેમ કે અમે તો ઓડિયો વાયરલ થયો. મારી વાત સાંભળો. મારામાં બધીના ફોન આવે છે મને ખબર હોય. ઈ છાયાને થોડી ખબર હોય કઈ ઓલિયો આવડો જાતો હોય ઈ કઈ છાયાને થોડા ફોન કરીને કે છાયા પાસે ક્યાં ફોન છે? નકર તો હમણાં છાયા નહીં કે આ તારો ભાઈ ડોરિયો અહીંયા આવે છે. કેમ છે આમાં? કેમ કે આ તો ખાનગી હાલતું હોય. એટલે છાયા પાસે અત્યારે હાલમાં ફોન છે ખરી પણ નંબર મને નથી ખબર એના. અમે સમજતા નથી. ઈ તો આ ભરતને વાત કરવા પૂરતો નંબર રાખ્યા હોય ને. ઈ થોડા કઈ બીજે દેવા રાખ્યા હે. ઈ સાચી વાત. ઈ જાહેર નંબર હોય તો આપણે બધાય ફોન કરે. અમારે તો હું આ જો અમારે સાંભળો અમે YouTube માં અમારા નંબર નાખી છે એટલે આના આખા જેટલા હોય સિનારવાય બધાય મને ફોન કરે ભાઈ જો આને આવું કર્યું. ઘણી બિચારી દીકરીઓનો ભોગ બન્યા છે એ મને ફોન કરે છે.
પણ હું એમ જ કઉ છું કે આ બધાને ફોન કરે આવી બધી છોકરીઓ ઉપર મારી તો જિંદગી હાલો આ 15 વર્ષ બગાડી તો બગાડી, પણ આ બીજે ની બગાડે છે, હજી હાલમાં કેટલાક ની બગાડ છે, પણ તો પોલીસ કોઈ કાંઈ આને કાંઈ કરતું નથી એમ. પોલીસ તો હવે કરશે જ ને, હવે તો આ બધો ગધાડો થયો છે એટલે કરશે. પોલીસ નો કરે તો કોર્ટમાં ફરિયાદ કરી દેવાની, સમજી ગયા? હવે તમે જે ફરિયાદ દીધી ને હા એ ફરિયાદ જો પોલીસ નો લે તાંત્રિક વિધિની તો પછી કોર્ટ અંદર પટકારો, વકીલ રોકીને મને વાત કરાવજો એટલે હું તમને ત્યાં દાખલ કરાવી દઈ. એ હારું પોલીસ ફરિયાદ નો લે તો કોર્ટ છે ને, કોર્ટ સાંભળવા જ બેઠા. એ આ જો અમને કાંઈ આ ખબર ન પડી ને કે હું કરવું કે હું નહીં, એટલે જ એટલા વરસ કાઢી નાખ્યા. નકર મને આ ખરાબ છે અને આવો કોકના રૂપિયા લઈ લઈને આવું બધું વાપરીને મજચોક કરવું છે, એ બધી મને 10 લાખ રૂપિયા કે કઈ જીરાણ ઉપાડી લીધું જમીન માંથી, એવી વાત સાંભળી અત્યારે. આ મને ઓલા બેને કીધું. હવે એ તો મને પણ કોઈ જાતની વાત મને કોઈ દી આ પૈણે હું ગઈ મને અભણ છો તમે, અંગૂઠા સાપ છો એટલે તમને નો ખબર પડી આમાં કાંઈ. ભાઈ આ આખું વેગડી વ્યાઈ ગઈ તોય. હા મને કાંઈ ન ખબર, મને બસ કામ તરીકે કામવાળી રાખી લ્યો ને. પણ હવે ખરેખર લોકડી કમેડ પડી છે. હા બસ હું તો એમ જ કહું કે આને છે ને જેલમાં જ હળે ને તો સારું. બસ આ કોઈની જિંદગી આવી કોઈની દીકરીઓની બગાડે નહીં આ. અરે ને ભાઈ તમારે છે ને આ મામાના નામે કેટલી છોકરીઓ બાઈની જિંદગી બગાડ નાખી મારા હારે. અરે બાપા ન્યા છોકરીઓ તમે જો તો કેવડી છોકરીઓ ન્યા રોકાત્યું. પણ હું તો જો મારા આખો દી કામ ખેતરનું કરી અને હું તો થોડા ઘણું બાઈ વાયરે જાગવું હોય તો જાગવું, નકર હું તો હુઈ જાઉં. હવે રાતે હું કરે છે હું નથી કરતો એ કાંઈ ખબર ન હોય. જો સમૂહ લગ્ન એવા તઈને કર્યા ને તોય હું હુઈ જાતી લ્યો. એ તમે હુઈ જતા હતા ને એટલે જમાવટ પડી. હા એટલે જ એને હવે ઉઠ અત્યારે ઉઠી હવે વેગડી વેગી ને તરવડું તણાઈ એવું છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે તમારી પાસે જે ફોટા હોય ને મોકલો. ઓલા બેન હમણાં ફોટા મોકલે એટલે આ તમારા બેયનો ઓડિયો ચડાવી છે કે ભરતની 2 પત્નીઓનો વાયડો ના 3જી છાયા રાખી છે. હા હો એ હા, અને હજી બીજી ઘણી છોકરીની જિંદગી આ બાજુ જિંદગી બગાડી ગઈ અમે બોલશું. હો એ હા, હાલો આમાં ફોટા ને એવું બધું મોકલી દે ફટાફટ. એ તમારા ફોટા મોકલો, ઓલી બેન હમણાં ઘડીક પછી મોકલે ફોટા. એ હા.